અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં થોડા દિવસો પહેલા એક ચોંકાવનારી ઘટના સામે આવી કે જેમાં એક દંપતી અને તેની પુત્રીઓને દુકાનમાંથી લાવેલા ઢોસાના ખીરાને કારણે હોસ્પિટલમાં ફૂડ પોઈઝનિંગના કારણે દાખલ કરવા પડ્યા। આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં બે દીકરીઓના તો મોત થઈ ગયા છે। આ ઘટના બની તેને એક અઠવાડિયા જેવો સમય થવા આવ્યો છે, પરંતુ હજુ સુધી બંને દીકરીઓના મોતનું કારણ સામે આવ્યું નથી। ત્યારે પોલીસે હવે બંને બાળકીઓના મોતના મામલે તેમના પરિવારજનોની જ સંડોવણી હોવાની આશંકા જતાવી છે। આ ઘટનામાં પિતાને પોલીસ સ્ટેશનમાં બોલાવીને કડક પૂછપરછ કરવામાં આવી અને હવે લાઈ ડિટેક્ટર ટેસ્ટ પોલીસ કરવા જઈ રહી છે પરિવારના તમામ સભ્યોનો। ત્યારે આખી ઘટનાની તપાસ ક્યાં પહોંચી છે તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ચાંદખેડાની આ ઘટના જ્યારે બની ત્યારે સ્વાભાવિક રીતે જ માનવામાં ન આવે એવી હકીકત હતી કે ઢોસા બનાવવામાં વપરાતું ખીરું એ કોઈના મોતનું કારણ કેવી રીતે બની શકે। આ કિસ્સામાં પરિવારજનો સતત એ જ રટણ કરતા રહ્યા કે આ ખીરામાં કોઈ ઝેરી પદાર્થ આવી ગયો અને તેના લીધે બંને દીકરીઓના મોત થઈ ગયા। આ ઘટના બાદ જે ડેરીમાંથી પરિવારે ખીરું ખરીદ્યું હતું તે દુકાનદાર પણ શંકાના ઘેરામાં આવી ગયો। ડેરીમાંથી અન્ય ઘણા લોકોએ ખીરું ખરીદ્યું હતું, પરંતુ બીજા કોઈ ગ્રાહકને આવો અનુભવ થયો જ નહોતો, એટલે પોલીસે દુકાનદારની પણ પૂછપરછ કરી, પરંતુ કેમ કે બીજા કોઈ ગ્રાહકની આવી ફરિયાદ ન હતી એટલે પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી। આ ઘટનાએ ત્યારે ચકચાર જગાવી કે જ્યારે 2.5 મહિનાની બાળકીના દફનાવેલા મૃતદેહને તપાસ માટે બહાર કાઢવો પડ્યો। આ ઘટના ત્યારથી આખા અમદાવાદ માટે ચર્ચાનો વિષય બની ગયેલી છે। અમે જ્યારે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે બાળકીના માતા હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પિતા પોલીસ સ્ટેશનના ચક્કરો ખાઈ રહ્યા છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ડેરીમાંથી અન્ય જે લોકો ખીરું લઈ ગયા, જો તેમને કોઈ ફરિયાદ નથી, કોઈને હોસ્પિટલ જવું પડ્યું નથી, તો શા માટે ફક્ત આ પરિવારને જ હોસ્પિટલ જવું પડ્યું? તો જ્યારે આ મામલાની FSL તપાસ કરવામાં આવી ત્યારે માતા પિતાના બ્લડ રિપોર્ટમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફેટ નામનું ઝેરી તત્વ મળી આવ્યું હતું અને આ સાથે જ પોલીસ જ્યારે બાળકીઓના માતાના ઘરે તપાસ કરવા માટે પહોંચ્યા ત્યારે તેમને માતાના ઘરમાંથી ડાયરી મળી આવી અને આ ડાયરીમાં માતાએ પોતાને પુત્રનો જન્મ થવો જોઈએ તેવી એક માનતા રાખી હોવાની વિગતો મળી આવી। આ દંપતીને સંતાનમાં ફક્ત 2 દીકરીઓ જ હતી અને ડાયરીની જે તારીખો હતી કે જેમાં આ લખાણ લખેલું હતું એ તારીખો એ બીજી દીકરીના જન્મ પહેલાની હતી અને આ એક મોટો ઘટસ્ફોટ હતો। આખી ઘટનાની તપાસની જાણે દિશા જ બદલાઈ ગઈ અને દીકરીઓના માતા પિતા સામે હવે શંકાની સોય તકાઈ રહી છે। પુત્ર પ્રાપ્તિના મોહનો ઉલ્લેખ ડાયરીમાં સ્પષ્ટપણે જોવા મળ્યો, કારણ કે માતા ભાવના પ્રજાપતિની ડાયરી હતી અને તેમાં એવું લખાણ હતું કે જો મને પુત્રની પ્રાપ્તિ થશે તો શિવ મંદિરે હું પગે લાગવા માટે જઈશ। ત્યારે બાળકીઓના પિતા જ્યારે હોસ્પિટલમાંથી તેમની રિકવરી થઈ, જ્યારે તેમને રજા આપવામાં આવી ત્યારે પોલીસ તરત તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ। પોલીસે બાળકીઓના પિતાની સતત 9 કલાક સુધી પૂછપરછ કરી છે। પિતાએ જો કે કોઈ પણ પ્રકારે હત્યાની કોઈ કબૂલાત કરી નથી। ખીરામાં જ ઝેરી પદાર્થ આવી ગયો હોવાનું રટણ સતત પોલીસે ચાલુ રાખ્યું છે। હવે માતાનું નિવેદન લેવાનું હજુ બાકી છે। ચાંદખેડા પોલીસ બાળકીના માતા પિતા અને પરિવારના અન્ય સભ્યોનો હવે લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરવા જઈ રહી છે। ત્યારે આ ઘટનાના રહસ્ય પરથી પડદો ઉઠે તે માટે આ લાઈ ડિટેક્ટર ટેસ્ટ એ જરૂરી થઈ ગયો છે। લાઈ ડિટેક્ટર ટેસ્ટ માટે કોર્ટની પરવાનગી લેવાની હોય છે અને આ પરવાનગી લેવાની પ્રક્રિયા હાલ ચાંદખેડા પોલીસ કરી રહી છે। ચાંદખેડા પોલીસ આ ઘટનામાં બાળકીઓનું જે મોત થયું છે એ અકસ્માત છે કે હત્યા તે અંગે ખૂબ જ અવઢવમાં છે। માતા ભાવનાબેનને હોસ્પિટલમાંથી ટૂંક જ સમયમાં રજા આપવામાં આવશે અને ત્યારબાદ તેમની પૂછપરછ અને FSL રિપોર્ટ જ્યારે આવશે ત્યાર પછી જ આ સમગ્ર મામલે સત્ય બહાર આવશે। ત્યારે આ સમગ્ર ઘટના વિશે તમારું શું માનવું છે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહેજો નિર્ભય ન્યૂઝ। નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।